હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જે એસઆઈઆરના ફોર્મ હતા, જે તમને સ્કૂલની અંદરથી બીએલઓ જોડેથી જે તમને એસઆઈઆરના ફોર્મ આપવામાં આવ્યા હતા, એના જે તમે ફોર્મ ભરી અને જે બીએલઓને આપ્યા છે કાં તો બીએલઓએ ભર્યા છે, એ તમારા જે ફોર્મ છે એ હજી સુધી સબમિટ થયા છે કે નહીં, તમે કઈ રીતે ઓનલાઈન તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરથી ચેક કરશો, એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું। તો સૌથી પહેલાં મિત્રો, અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, એટલે કે અમારા જે આવા જ વિડીયો આવે સૌથી પહેલાં તમને જોવા મળે। તો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે અને ગૂગલ ક્રોમની અંદર સર્ચ બારમાં તમારે એનવીએસપી સર્ચ કરવાનું છે। એટલે જે ફર્સ્ટમાં જે લિંક આપેલી છે વોટર સર્વિસ પોર્ટલની, એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક ચૂંટણી કાર્ડનું એક ડેશબોર્ડ તમારી સામે આવી જશે। અહીંયા ઘણા બધા ઓપ્શનો આપેલા હશે મિત્રો। અહીંયા આગળ તમે નવું ચૂંટણી કાર્ડ બનાવી શકો છો, એના માટેનું પણ આપેલું છે। પછી તમારા ચૂંટણી કાર્ડની અંદર કોઈ સુધારો કરવો હોય, એટલે કે કરેક્શન કરવું હોય તો તમે એની અંદર કરી શકો છો। કરેક્શનની અંદર તમે ફોટો, નામ, મોબાઈલ નંબર, તમારા ફાધરનું નામ, તમારું એડ્રેસ જે પણ તમારે ચેન્જ કરવું હોય તમે કરી શકો છો। પછી તમારા ગામની કોઈ પણ યાદી તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીંથી તમે કરી શકો છો મિત્રો। અને મિત્રો એના પછી અહીંયા આગળ સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ, તો એની અંદર તમે તમારા ચૂંટણી કાર્ડ નંબરથી અહીંયા ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, અથવા ચૂંટણી કાર્ડનો નંબર તમે જોઈ શકો છો। તમારા નામથી, મોબાઈલ નંબરથી, કોઈ પણ ડિટેલથી તમે અહીંયા આગળ ચૂંટણી કાર્ડની ડિટેલ નીકાળી શકો છો। તો અહીંયા આગળ આપણે વાત કરીશું જે એસઆઈઆરના જે ફોર્મ તમારા જે સબમિટ કરવામાં આવ્યા છે કે નહીં, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું। તો અહીંયા આગળ જે બોક્સ આપેલું છે ફર્સ્ટમાં અહીંયા ખૂણા પર, તો અહીંયા જે ફિલ એનિમેશન ફોર્મનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે એક ઇન્ટરફેસ આવી જશે। અહીંયા આગળ મિત્રો તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, તમારું જે રાજ્ય છે એ રાજ્ય સિલેક્ટ કરવાનું છે। રાજ્ય સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા આગળ બાજુમાં એક બીજો ઓપ્શન આપેલો છે, એન્ટર એપિક નંબર ઇન 2025। તો અહીંયા આગળ તમારો જે ચૂંટણી કાર્ડ નંબર છે એ ચૂંટણી કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે। ચૂંટણી કાર્ડ નંબર ટાઈપ કર્યા પછી તમારે સર્ચ પર ક્લિક કરવાની છે। સર્ચ પર ક્લિક કરશો એટલે આ રીતે એક નીચે મેસેજ શો થશે। જો તમારું એસઆઈઆરનું ફોર્મ બીએલઓ દ્વારા સબમિટ કરવામાં આવ્યું હશે તો આ રીતે તમારી સામે એક મેસેજ શો થશે, યોર ફોર્મ હાઝ ઓલરેડી બીન સબમિટેડ વિથ મોબાઈલ નંબર, તમારો મોબાઈલ નંબર આપેલો હશે, અને ફોર મોર ડિટેલ કોન્ટેક્ટ યોર બીએલઓ। તો મિત્રો જો તમારું જે ફોર્મ છે એસઆઈઆરનું જો સબમિટ થયું છે તો અહીંયા આગળ ઓલરેડી બીન સબમિટનો એક તમને મેસેજ જોવા મળશે। તો તમે આ રીતે તમારું જે એસઆઈઆરનું ફોર્મ છે સબમિટ થયું છે કે નહીં, તમે આ રીતે ચેક કરી શકો છો મિત્રો। વિડીયોમાં આટલું જ, મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।